સુરતમાં વિદ્યાર્થી ગાંજાની હેરાફેરી કરતા ઝડપાયો। 18 કિલોથી વધુ ગાંજાનો જથ્થો જપ્ત। ઝડપાયેલ 2 આરોપીમાંથી વિકાસ પરીડા કોલેજમાં કરે છે અભ્યાસ। જામનગરમાં લતીપર ટંકારા રોડ પર બોલેરો કાર નદીમાં ખાબકી। વાહન ચાલકનો આબાદ બચાવ। ભાવનગર શહેરમાં 14 એપ્રિલથી 3 દિવસ વીજ કાપ। મેન્ટેનન્સની કામગીરીને લઈને સવારે 6 થી 11 વાગ્યા સુધી અલગ અલગ વિસ્તારોમાં વીજ પુરવઠો રહેશે બંધ। જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં સેનાનું ઓપરેશન। અત્યાર સુધી 3 આતંકી ઠાર। મોટી માત્રામાં હથિયારો થયા જપ્ત। વકફ કાયદા પર પશ્ચિમ બંગાળમાં બબાલ યથાવત। મુર્શિદાબાદમાં ફરી હિંસા। રાજ્યપાલે મમતા બેનર્જી સાથે કરી વાત। કડક કાર્યવાહીના આપ્યા નિર્દેશ। ચૈત્રી પૂનમે અંબાજી અને શામળાજીમાં ભક્તોનું ઘોડાપૂર। વહેલી સવારથી દર્શન માટે દર્શનાર્થીઓની લાઈન।